રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સુરતના ઓલપાડના સાયણમાં અનેક વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। સાયણ, દેલાડ, પરિયા, સિવાણ ગ્રામ પંચાયતના 60 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। તેમજ 1.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભવાની માર્કેટ હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઓલપાડના સાયણ ટાઉન ખાતે 60 કરોડથી વધુના લોકાર્પણ કામ ખાતમુહૂર્તના કામનો આજે સાયણ મુકામેથી આજે કાર્યક્રમ રાખ્યો હતો। ખૂબ મોટી સંખ્યાની અંદર સરપંચીઓ તમારા લોકો આવ્યા હતા। સાયણ ગામની અંદર જે વર્ષોથી જૂના દબાણો હતા એ વર્ષોના જૂના દબાણો જ્યારે દબાણ હટાવવાની શરૂઆત કરી ત્યારે સમગ્ર વેપારી મંડળ ત્યાંના લોકોએ સ્વયંભૂ પોતે દબાણો હટાવીને આજે સાયણની અંદર દબાણ મુક્ત સાયણ કર્યું છે। 60 કરોડના વિકાસના કામો માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ જેટ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે। તેમાં અમારા સાયણ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 17 લાખ રૂપિયા એમના તરફથી ફાળવવામાં આવ્યા છે તથા બીજા સ્વભંડોળમાં ઉમેરીને અમે ભવ્યથી ભવ્ય પંચાયત બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે તથા વર્ષો જૂનું 10 વર્ષ પહેલાંનું સપનું હતું અશ્વિનભાઈ અને અનિલભાઈના સમયમાં આ હાટ બજારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને મારા કાર્યકાળ દરમિયાન આ હાટ બજારનું આજે લોકાર્પણ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે।